રે આવકારો મીઠો આપજે રે જી। આવ આંગણી આવે અમારે સોંડા માળીની ઘટના છે ગોહિલવાડની, વચ્ચે યાદ આવ્યું એટલે કહી દઉં। સોંડા માળી નામનો એક માળી ખેડૂત જમીન અને બપોરનું બરાબર ટાણું તરદાર તડકો હરણના તુંબલા તૂટે એવો તડકો ધગે ધરતી માથે એક આમ જુવાર લઈને આમ ઘા કરો તમે તાર 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 ધાણી ફૂટી જાય અને હરણના તુંબલા તૂટી જાય આવો તડકો। એમાં એક ઘોડે સવાર ખોપાળાના પહાડ બાજુથી આવે ધીરો ધીરો બાગડતા બાગડતા ધમ્મા પડે બાગડતા ધમ્મા 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 ઈ ઘોડલી વઈ આવે। સોંડા માળી નામનો ખેડૂત છે ઈ કો હાકે છે વાડી માથે, આઝાદી પહેલાની વાત છે। અને કો હાકતા જોયું કોક આવ્યું એટલે કોહનું પાણી જે ધોરિયામાં જતું હતું ત્યાં આવીને ઓલાય વડલો હતો, વડલાને થડે હથિયારો મૂક્યા, બખ્તર છોડ્યું, ઘોડીને બાંધી, ઘોડીને પાણી પાયું, પોતે પાણી પીધું, મોઢું ધોઈને પછી વડલા હેઠ બેઠો જુવાન એક માણસ જે ઘોડે સવાર આવ્યો હોય। ઓલો માળી સોંડો માળી પોતે કો હાકતો હાકતો જોવે કોક ભાઈ અજાણ્યો છે, પૂછું તો ખરું એમ કોણ છે? તો કો હાકતા હતા કે એ ભાઈ ક્યાં રેવા, એટલે ક્યાં રહ્યો સૌરાષ્ટ્રમાં એમ પૂછે ક્યાં રેવા કે બાપા રેવા ભાવનગર। હપાયડા લાગો, હપાયડા સિપાઈ હોય ને પોલીસ એને હપાયડા કે દેશી ભાષામાં સૌરાષ્ટ્રમાં, એ કે હપાયડા લાગો હપાયડા કે આ હપાયડા જ છે હારું તમે કો હાકતા કહો ઈ કે તમે નમક હલાલ કે નમક હરામ કે એવું કેમ પૂછ્યું કે જો તમે નમક હલાલ હો તો તમે તમારા રાજાને કયો નહીં ખેડૂની હાલત તો જુઓ। અટાણે તમારા રાજાને બસ શિકાર કરવાનો ઘોડા ખેલો એમ કરતો 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 મૂળ તો તડકો મગજમાં સડી ગયો એ સોંડા માળીને ખેડૂને તડકો મગજમાં સડી ગયેલો અને મગજમાં ધૂન સડી ગઈ મીડો બોલવાય તો રાજા ને હવે રાજા જોયા ને હવે રાજાને મોજ કરવી છે ને પ્રજાનું જોતા નથી ને મીડો ગાયલું બોલવા। એટલે ગાયલું જે તમે વિચારો છો એ નહીં, તેથી ખાલી મૂર્ખો ને આવો ને એવું બોલતા એ ગાયલું ગણાતી। હા રૂપિયા 1.5 કિલો મળે એ નહીં કેવું આ ગાયલું નહીં બધું કેવું એના ટ્યુશન ન રાખવા પડે। કોક છોકરાને અમુક શેરીઓ મૂક્યા ત્રીજેથી ગ્રેજ્યુએટ થઈને આવી જાય, સારું થવા માટે જ પ્રયત્નો કરવા પડે। આ કપડાને ઉજળા કરવા ધોવા પડે ને ઈસ્ત્રી રાન તેન મેલા કરવાનો પ્રોગ્રામ જ નહીં, આ પહેરી લીધું ઘરે પીગો તા કમ્પ્લીટ। એમ સારું થવું હોય તો જ બધું કરવું પડે છે, ખરાબ તો સહી સાહેબ। એટલે સાંભળજો એટલે શું કીધું એને બોલવા જ મીડો કે રાજા આવાન મીડો બોલવા હાલો ઓલો માણસ જે વડલાને થડાઈ સાંભળે હોય એમને પછી બહુ બોલ્યો ને ગાળ્યું કાઢ્યું ને એવું કર્યું ને પછી કીધું કે બાપા ગાળ્યું જ કાઢો ન કર્યું કે કોઈ ખવરાવો બવરાવો ઘેરે આવ્યા એને જોજો આ આંગણાની વાત આવી એટલે અરે હા જો ભૂલાઈ ગયું જોજો આ આપણી મહેમાનગતિની વાત આવી। ગુજરાત પછી કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ઉત્તર ગુજરાત હોય, મેં તો આમાં બધે પહેલા તો અમારો કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન દુઓ સાંભળતા તમને મજા આવતી કે અમારું કાઠિયાવાડ છે, કચ્છ છે, પણ ઉત્તર ગુજરાતમાં આવ્યો પછી ખબર પડી કે જે અમારી ગાંડી ગીરમાં રોટલા ખવરાવે છે એ જ રોટલા અહીંયા ખવરાવે છે। મેં દૂધની તાહળીઓ ખાધી છે, રોટલા ખાધા છે, ભલા માણસ એ તો વિસ્તાર વધીને જાય તે ખબર પડે। એટલે ઈ કે કઈ ખવરાવો કે આવ્યા હોય આંગણે એને કે નકરી ગાળું જ દ્યો ઈ કે ના તમને ક્યાં દઉં, હું તો રાજાને દઉં છું। તો કે કઈ છે ખરું કે બોળો છે, બોળો ખાવો। બોલો સોંડો માળી કે બોળો છે, બોળો ખાવો કે બોળો કેવો હોય? હવે તમે ક્યાં જ ભાડ્યા હોય રાજના માણસ, તમે તમારા રાજાના સિપાઈ, તમે બોળા થોડા અમે ભાડ્યા હોય। જૂના જમાનામાં ગરીબ ખેડૂ હોય, ગરીબ માણસ હોય એટલે ભડકું ઘઉંનું કરે અને એ ભડકામાં મીઠું નાખે ને પાણી નાખીને પકવી લે, રબડી જેવું હોય રાબડી જેવું એને બોળો કે। એની દેગડી ભરેલી વડલાની વડવાએ બાંધી દીધેલી સોંડા માળીએ, હળી કાઢીને આવીને કે લ્યો વડલાના પાંદડાનો પડિયો કર્યો અને તરદાર ઉનાળાનો તડકો, પણ મિત્રો વડલાનો છાંયો અને કુવાનું પાણી એ શિયાળામાં ગરમ હોય, ઉનાળામાં ઠંડુ હોય, એટલે ઈ હવા લાગતી હતી વડલાને છાંયે દેગડીને, પણ બોળો એવો ટાઢો થઈ ગયેલો આહા એક પડિયો ભરીને દીધો ઓલાને હરડ પી ગયો, બીજો પડિયો દીધો પી ગયો। આ દેવા મીંડો માળી સોંડો માળી અને ઓલા જુવાન હતો આદમી જે પુરુષ હતો એ મીંડો પીવા આખી દેગડી ખલાસ। પોતા હાટું હતી અને બપોરે ભાતની હતી, જોજો ખેડૂ આ માળી જોજો આપણી ધરતીને બધું પીવરા દીધું। મનમાં થયું કે આ લે આને મારી વાંહે કાંઈ ના વધવા દીધું। રાજનો સિપાઈ રહ્યો ને ખોરાક તો જો કે કાંઈ વાંધો નહીં બિચારો મહેમાન છે ને ખાધું તો ખરું ને હા મજા છે બાપુ। આજ પણ અમારી ગીરમાં ગાયને મારી નાખે ને હાવ 1.5 લાખની ગાય હોય, 2 લાખની ગાય હોય તો આંખમાંથી આહુડા પડે માલધારીને, રોવે પેલા અને છેલ્લે હું કે ખબર
હે નરસિંહ તારા પેટ ઠરે, અમારું જે થવાનું હતું એ થયું ભલા માણસ. હા 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 હા, આ મજા છે, આ મજા છે. એમ સોંડો માળી રાજી થઈ ગયો, મેં આને ખવડાવ્યું, ઈ એનો પોરો. પછી ઓલો તા તો રોંઢો ટળી ગયો, રોંઢો ટળ્યો એટલે બખ્તર બખ્તર બાંધ્યું, હથિયારો બાંધ્યા, ઘોડા ઉપર સવાર થયો. ઓલો માણસ છે અજાણ્યો હતો, સવાર થઈને પછી પૂછ્યું કે તારું નામ તો દે. મારું તો પૂછી લીધું, સપાઈડા લાગો ને ભાવનગરના માણસ લાગો ને, તારું નામ તો કે મારું નામ સોંડો ને હું માળી છું, જ્ઞાતિ માળી છું. માળી છો સોંડો માળી? કે હા. હારું 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 લ્યો એમ કરીને ઓલે કાગળ લખ્યું સોંડો માળી. તો આમ ઊંચો થયો સોંડો માળી. એ લખેશ કેમ, લખેશ કેમ, લખે છે કેમ? ક્યાંક રાજાને કહેવાનો નથી ને જઈને સોંડા માળી. પછી વિચાર થયો તરીકે ચડી ગયો તો મગજમાં બોલતા બોલાઈ ગયું. જો રાજાને વાત કરતી હતી, હા તો નકુસામાં આંગળી આવી. ઈ ગયો લખેશ કેમ? કે ના ના ના, ઈ તો ખાલી તમારું નામ યાદ હોય, કોક દી ભાવનગર આવો તો આવજો. અરે ભાવનગર માતાજી નું આવવા દે, ત્યાં રાજાની વેઠું કરવી પડે, અમારે મૂળ નથી આવું ભાવનગર તમારા કરીને ઓલો નીકળી ગયો. સોંડો માળી ઘરે આવ્યો મિત્રો. એક દી બે દી કઈ થયા છે. બીજા દી નું હવાર, બીજા દીના હવારમાં સોંડો માળી પોતાના બળદિયાને તૈયાર કરે. હાવ ગરીબ પોતે બળદિયા દુબળા, હાવ કાગડે ઠોલી ઠોલીને કરકા ઠોલી નાખેલા એવા બળદિયા તૈયાર કરતો. ત્યાં બે પોલીસ વાળા આવ્યા. આવીને ભાઈ સોંડાભાઈ માળીનું ઘર આ? તો કે હા બાપા આવો ને. મારું કેમ? કે ભાવનગર થી આવ્યા છે અને મહારાજે તમને તેડાવ્યા છે, વજયસિંહે, વજયસિંહ મહારાજે. હે કે વજયસિંહે તેડાવ્યા? તા તો એને ઘરવાળીની પત્નીને જઈને કે આ મારા રામ રામ સમજી, હવે હાસવી લેજે છોકરાને બધાને. હા હવે તો ભાવનગરની જેલમાં ઘંટીયું પીસાવી મારું પૂરું થઈ ગયું. અરે આ બે તહુની જીભડી ઘડીક મૂંગી મરી હોત તો હું હતું એમ કરે ને જીભ ખેંચે ને પોતાને આમાં મારે. તડકો મગજમાં સડી ગયો, રાજાને ગાળ્યું દેવાઈ ગયું, બોલતા બોલાઈ. અરે હવે હું અરે હવે મારા રામ રામ સમજ જાય એને ઘરવાળી કહે. હાલ તો થયો સિપાહી ભેળો. ધીરા ધીરા મિત્રો ટૂંકમાં વાત કરું, વહેલું આવે ભાવનગર. એ ભાવનગર આવ્યા અને ભાવનગરની કચેરી અકડે ઠાઠ ભરાણે લે અને બધે બેઠેલા અમીર ઉમરાઓ અને કચેરી ભરેલી બેઠેલી અને આવ્યો કચેરીમાં લઈ આવ્યા. ધીરો ધીરો હાલ્યો આવે, જોતો આવે મેં જેને ગાળ્યું કાઢ્યું એ તો ક્યાંય નથી ને, જેના મોઢે એમ ઈ હોય તો ખબર કે એને ભાવનગર મહારાજને કહી દીધું હોય. બે બાજુ જોતો આવે, ઓલો હું બોલ્યો તો ઈ ક્યાંય શેખ નહીં, ઓલો બોળો ખરે. આમ કરીને ઓચિંતાની જા નજર પડી ને તો જેને પોતે ફળિયા ભરી ભરીને બોળા ખવડાવતો જતો હતો ને ગાળ્યું કાઢતો હતો ભાવનગર મહારાજને, એ વજયસિંહ મહારાજ પોતે હતા ભલા માણસ. હા 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 હા, આ દેશની ધરતીના રાજા હોય જોઈજો તમે. હો ગંગાજળિયું ગોહિલ કુળ હો. હા હા હા, ભાવનગર મહારાજ પોતે સિંહાસન ઉપર બેઠા હતા. જેને બોળો ખવડાવ્યો હતો એ સિંહાસન ઉપર બેઠા, ખબર પડી કે આ તો ઈ જ રાજા. અને આને તો મેં હારી પેટ દીધી હો. હા હા હા, અટાણે કોક ખાલી થોડુંક સરપંચને કાંઈ ન કહેવાય. સરપંચને અમારે એ બાજુ હમણાં આવ્યું હતું ન્યૂઝમાં, કાલે જ આવ્યું, હું ગામનો રાજા છું. હા 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 હા, બહુ માથા દીધા તે. આ તો કહેવાય જાય કરાર. મારે કઈ હું એને ઓળખતોય નથી, પણ આ કેવું હાસું કહેવાય જાય એનું કરવું હું. 18 પાદરનો લાડો પોતે ગાળ્યું ખાઈને વયો હોય. તમે વિચાર કરો હું કામે એનું હયું વાંચતો તો સોંડા માળી. કા માળીનો દીકરો, ખેડૂનો દીકરો ભલે બોલે છે પણ એનું હયું ચોખ્ખું છે. હું 18 પાદરનો લાડો ભલા માણસ છું. અને કીધું કેમ છે સોંડાભાઈ મહારાજ? ભાવનગર વજયસિંહ મહારાજ. સોંડાભાઈ મજામાં? બાપુ જે દંડ કરવો એ જટ કરો ને, હવે બીજું રહેવા દો ને બાપુ. જે દંડ ફાંસીએ ચડાવવાના છો જેલમાં એ તો કયો. છોકરા નાના છે એવું છે કે કઈ ચિંતા કરવામાં ઉભા રહ્યો. પરમાનંદભાઈ જહા વજીરને બોલાવો. જહાભાઈ વજીરને બોલાવ્યા, આવ્યા. કોઈ ચિંતા કરીમાં ઉભા રહે, ખેડૂ મારો ખેડૂ છો, તને સજા કરે એના તો હું મૂળિયા ખોદી નાખું. હું ભાવનગરનો મહારાજ છું. ભલા મારા ચિંતા કરીમાં. પરમાનંદભાઈ જહાભાઈ આવ્યા કે? હા જહાભાઈ આવી ગયા. જહાભાઈ જે એના કામદાર હોય ને એ જહાભાઈ આવ્યા. જહાભાઈ ત્રાંબાનું પતરું લઈ આવો છે. ત્રાંબાનું પતરું આવ્યું. કે ત્રાંબાનું પતરું આવી ગયું? કે હા. કે કંડારો એમાં ત્રાંબાના પતરામાં લખો. કે હું લખવું છે? ઉભા રહ્યો 1 મિનિટ. પછી પૂછ્યું, હે સોંડાભાઈ? સોંડાભાઈ માળી ખેડૂ છો ને? લે તમે બાપુ આવ્યા હતા ને તમે જોઈને કામ પૂછો. હારું હારું, કેટલી જમીન? 1 હાથીની વાય, 1 કોહની વાય. હારું ભાઈ જહાભાઈ લખો 12 હાથીની જમીન. એટલે ત્રાંબાના પતરામાં લખવામાં આવ્યું 12 હાથીની જમીન, 6 કોહની વાડી, 6 વાડીના કોહ, 6 વાડીના કોહ. અને પછી એ લખો. હવે જેને 12 હાથીની જમીન હોય, 6 કોહની વાડી હોય
ઈ ખેતર કાંઈ ખેડવા માટે કાંઈ હાથે થોડું ખેડે. લખો 12 બળદ, લખ્યું 12 બળદ. હવે જેને 12 બળદ હોય, જેને 100 કોહની વાવ્યું હોય, જેને 12 હાથીની જમીન હોય, એની ઘરવાળી કાંઈ દોણું લઈને કોકને ત્યાં સાહ લેવા જો થોડી જાય કે તો કે લખો 4 દૂધણી ભેહું. હા. અને પછી ઈ કે હમણાં વરસાદ થઈ જાય, વાવણી આવે તો કાંઈ આવડો ખેડૂ કાંઈ કોકને ત્યાં ઉસીના થોડા લેવા જાય. 20 કળશી બાજરો લખો કે 20 કળશી બાજરો. હવે લખો ભાવનગર મહારાજ વજયસિંહ ઘોડો લઈને એકલા પ્રજાનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. તરદાર તડકો હતો, બપોરનું ટાણું હતું, વડલાઈટ રોકાણા. આ સોંડા માળીએ પોતાના માટે લઈ આવેલો બોળો હતો, એ બધો ભાવનગર મહારાજને તાણ કરીને ખવડાવ્યો. એના બદલામાં ભાવનગર મહારાજ આટલું આપે છે. ભલા માણા 12 હાથની જમીન, 100 કોહની વાડી, 12 બળદ, 20 કળશી બાજરો, 4 દૂધણી ભેહું આપે છે. જ્યાં સુધી ભાવનગરના તેજ તપે રાજ, ત્યાં સુધી મારી પેઢીઓને દર પેઢીઓને માનવું કે સોંડા માળીનો પરિવાર આ જમીન ખાય. ભલા માણા હા. મેઘાણી લખે છે કે આજ પણ ભૂંભલી ગામમાં જાવ તો જોજો એ માળી પરિવારના પેટારામાં એ હાચવાઈને પતરું પડેલું છે અને એનો પરિવાર હજી જમીન વાવી અને ખાય છે. ભલા માણસ, આ આપણી પરંપરા છે. એટલે તારા આંગણિયા પૂછીને કોઈ આવે એને આવકારો મીઠો આપજે.